સાહેબ એક થોડું ગંભીર સવાલ છે કે રાજુ કરપડાનું આજે ખેડૂત આંદોલન શરૂ થયું છે, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે, તમામ વસ્તુઓ થાય છે, કાઉન્ટર કઈ રીતે કરશો આગામી દિવસો? ખેડૂતો માટે મુખ્યમંત્રી પણ રેલી કાઢે ને આંદોલન કરે ને તો એને પણ અભિનંદન, અને એને પણ હું અભિનંદન આપીશ. ખેડૂતો તમારી જ પાર્ટીના લોકો હતા. એ મેં કીધું ને કે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહ્યો બહુ જરૂરી છે. આ સરકારે ખેડૂતોને બરબાદ કરી દીધા છે. ખેડૂતોને આજે પણ માવઠું ને તમામ વસ્તુ થઈ છે, અલગ અલગ જગ્યાએ નુકસાનની પણ વાત છે, તો એને લઈને કોઈ સર્વે કરાવી રહ્યો છો તમારી પાર્ટી તરફથી? અત્યારે તો હજી મારી પાસે કેટલો વરસાદ પડ્યો શું છે મને ખબર નથી, પણ મને એવું લાગે છે કે અમારાથી શું પાપ થતા હશે ખબર નહીં. ઈશ્વર પણ રૂઠે છે, દર વખતે રૂઠે છે. જ્યારે પાક ઘરમાં આવવાનું હોય ને, મગફળી ઘરમાં આવવાની હતી ત્યાં રૂઠ્યા. એટલે આ સરકાર તો રૂઠે છે, અધિકારીઓ તો રૂઠે છે, કુદરત પણ રૂઠે છે. પણ ખબર છે તમને પહેલા જમાનામાં કહેવાતું કે રાજા જો કપાતા હોય ને તો પ્રજાને ભોગવવું પડે છે, આવું છે કંઈ? એવું લાગે છે મને એવું જ લાગે છે. મને બીક છે કે એવા લોકો બેસી જાય ને સત્તા ઉપર કે જેના કારણે જેના પાપે છે ને રાજ્ય પણ ભોગવતું હોય. એટલે સારા લોકો, ધાર્મિક લોકો, નીતિમત્તા અને ધર્મને માનનારા લોકો છે ને એ સત્તા ઉપર બેસે, બહુ નીતિવાળા, એ જરૂરી છે. તો ઈશ્વર સાથ આપે.